આજથી 5,500 વર્ષ પહેલાં એવું કહેવાય છે કે મહાભારતની ઘટના ઘટેલી. હવે તમે કલ્પના કરો, ત્યાર પછી ખરેખર યુદ્ધ ક્યારેય સમાપ્ત થયું જ નથી. દુનિયાના કોઈને કોઈ ખૂણામાં યુદ્ધ ચાલતું જ રહ્યું છે. પછી એ બે દેશ વચ્ચે હોય, બે સિટી વચ્ચે હોય, બે ગામ વચ્ચે હોય, બે ઘર વચ્ચે હોય કે બે પતિ પત્ની વચ્ચે હોય, પણ ઝઘડા, યુદ્ધ, કલેશ ચાલતું જ રહ્યું છે. કૌરવો અને પાંડવો એ વખતે હતા જે કૌરવોએ 100ની અણી જેટલી જગ્યા પણ આપવાની ના પાડી દીધી હતી કૃષ્ણ ભગવાનને. કૃષ્ણ ભગવાને તો છેલ્લે 5 ગામ આપો એવી વાત કરી કે ભાઈ જો આમે યુદ્ધ અટકી જતું હોય તો, પણ કૌરવોએ વાત નહોતી સ્વીકારી. તો આજના સમયમાં શું છે? આ જ પરિસ્થિતિ છે. ભાઈઓમાં કઝિન બ્રધર હોય, કઝિન ભાઈ બહેન હોય, એમાં આ જ સ્થિતિ છે. કૌરવો અને પાંડવો જે સગા ભાઈ હોય, એમાં આજે પણ એવા ભાઈઓ છે જે પોતાની જમીનનો એક ટુકડો પણ પોતાના સગા ભાઈને આપવા તૈયાર નથી. એનો અર્થ 5,500 વર્ષ પહેલાં જે કૌરવો પાંડવોની મેન્ટાલિટી હતી, સેમ એ જ મેન્ટાલિટી આજની તારીખમાં લોકોમાં જોવા મળે છે. આ બધા પાખંડી ધાર્મિક લોકો, જે તમે જેને કહો છો કે ધાર્મિક છે, તમને બહારથી એવું દેખાડે, ઓહો કંઠી બંઠી પહેરી હોય ને, ચાંદલા કરેલા હોય ને, રોજ સવારે મંદિરે જવાનું ને, સભામાં બેસવાનું ને, સ્વામી સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, કા જય જલારામ કરવાનું, કા જય માતાજી કરવાનું, પણ અંદરથી શું કરવાનું? પોતાના ભાઈ સાથે, પોતાની બેન સાથે દુશ્મની, બધું પચાવી પાડવાનું. જિસકી લાઠી ઉસકી ભેંસ. પાર્ટનર હોય બિઝનેસમાં, ભાઈ સગા ભાઈ પાર્ટનર હોય, બંને એક સરખી મહેનત કરતા હોય, ભોગ આપતા હોય, અને જેના હાથમાં હિસાબ કારોબાર હોય એ છેલ્લે હાથ ઊંચા કરી દે અને પોતાના સગા ભાઈને કાંઈ આપવા તૈયાર ના હોય. આ છે માતાજીના ઉપાસકો. આમાં ચોટીલા જવાથી શું ફરક પડે? રોજ જાઓ તોય ફરક ન પડે, કારણ કે તમે ઈમાનદાર નથી. ધાર્મિક હશો દેખાવ માટે, કેવું લોકોને દેખાડે અમે ધાર્મિક છીએ, અમે મંદિરમાં દાન આપીએ છીએ, અમારાથી મંદિરો બધા ચાલે છે. પણ સગા ભાઈને ફૂટી કોડી આપવી નથી. તો સાલું પરિસ્થિતિ તો જે કૌરવો અને પાંડવોના વખતમાં હતી એને એ જ પરિસ્થિતિ ચાલુ રહી છે. કોઈ ફરક નથી પડેલો. એટલે ક્યારેય પણ કોઈ ધાર્મિક માણસ ઉપર ભરોસો ન કરતા. સગા ભાઈઓ હોય, બહેનો હોય, એમાં પૈસાનો વ્યવહાર ક્યારેય ન કરતા. તમને બૂચ મારશે, તમારા પૈસા હડપ કરી જશે અને ખાઈ જશે પૈસા. આજની તારીખમાં પણ હું હકીકતની વાત કરું છું. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. કરવો હોય તો ખતરો કરી લેજો, સરવાળે સંબંધો પણ બગડશે અને તમારી મહેનતના પસીનાના પૈસા પણ જશે. પછી આવા ધાર્મિક લોકો શું કરે? તમારા પૈસાથી ઘરમાં ખાતા હોય, એને હરામનું ખાધું કહેવાય, એને મહેનતનું ખાધું ન કહેવાય. કારણ એને તમને જે પૈસા આપવાના હોય નથી આપેલા. પછી નાટક શું કરે? ભગવાનને થાળ ધરે. થાળ, ભગવાન તમારો થાળ સ્વીકારે? કલ્પના તો કરો. કારણ તમે તો હરામનું ખાવ છો, તો હરામનું ભગવાનને ધરો છો એનો મતલબ.
બહુ મોટી ગેમ છે. કોઈ સગા સંબંધી ઉપર ક્યારેય ટ્રસ્ટ ન કરતા. 100% ગેરંટી સાથે કહું છું, તમે છેતરાશો.